રાજ્યના સાંસદો ગ્રાન્ટ વાપરવામાં નિષ્ક્રિય છે। સાંસદોને વિકાસ હેતુ મળેલી ગ્રાન્ટ વાપરવામાં નથી આવી રહી। સાંસદોને રૂપિયા 254 કરોડની ગ્રાન્ટ તરીકે મળ્યા છે। રૂપિયા 254 કરોડ પૈકી માત્ર રૂપિયા 10 કરોડની જૂજ રકમ સાંસદોએ વાપરી છે। બાકીની રૂપિયા 244 કરોડ ગ્રાન્ટનો વિકાસ હેતુ ઉપયોગ નહીં થયાનું તારણ છે। ગુજરાતના સાંસદોએ 3000થી વધુ વિકાસ કાર્યોની ભલામણ કરી હતી। 3000માંથી માત્ર 93 કામ થયા હોવાનું વિશ્લેષણમાં જાણવા મળ્યું છે। પીએમ મોદીનો વિકાસની રાજનીતિનો એજન્ડા ક્યારે સાર્થક થશે જેવા સવાલો અત્યારે તો ઉપસ્થિત થઈ રહ્યા છે। એસોસિએટ એડિટર અરુણ શાહ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અરુણ, જે પ્રકારે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી તે પ્રકારેની ગ્રાન્ટ વાપરવામાં નથી આવી, એટલે કે જે વિકાસના કામોની વાત હતી એ વિકાસના કામો ક્યાંક ને ક્યાંક અટવાયા છે। શું વિગત? સંજીવની, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી જે ઘણા વર્ષોથી સત્તાધીશ છે, મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે રીતે અલગ જ રાજનીતિ અપનાવવામાં આવી છે, તે વિકાસની રાજનીતિ ઉપર જે શાસન ચલાવાઈ રહ્યું છે તેના સંદર્ભમાં એક મહત્વપૂર્ણ અને ચોંકાવનારી વિગત લોકસભામાં બહાર આવી છે। ખાસ કરીને લોકસભામાં ચૂંટાયેલા સાંસદો એટલે કે સંસદ સભ્યોને જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમાં હાલના તબક્કે જોઈએ તો ગુજરાતના તમામ લોકસભાના 26 સાંસદો ભારતીય જનતા પાર્ટીમાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, પરંતુ મહત્વપૂર્ણ છે કે તેમને અપાતી ગ્રાન્ટમાંથી માત્ર જૂજ રકમ વાપરવામાં આવી છે। આપે જે જણાવ્યું અગાઉ તે પ્રમાણે 254 કરોડની ફાળવણી કરવામાં આવી છે, તે પૈકી માત્ર 10 કરોડ જેટલા વિકાસ કાર્યો માટે વાપરવામાં આવે છે। ખાસ કરીને જે વિગત બહાર આવી છે તે પૈકી ભરૂચ 1.73 કરોડ, પાટણમાં 1.58 કરોડ અને અન્ય જે તાલુકાની જો વાત કરીએ તો અમરેલી, ભાવનગર, બારડોલી અને આણંદ લોકસભા વિસ્તારમાં જૂજ રકમ વાપરવામાં આવી છે। 14 લોકસભા વિસ્તાર એવા છે સંજીવની કે જ્યાં એક પણ વિકાસ કાર્યો માટે રકમ ગ્રાન્ટની જે મળવાપાત્ર હોય સાંસદોને મળી છે કરી, પરંતુ તે વાપરવામાં આવી નથી। એટલે સૌથી મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે આવકાર્ય અભિગમ રાજનીતિ માટે અપનાવે છે અને વિકાસની રાજનીતિ અપનાવી વિશ્વમાં ભારતને ટોપ ઉપર મોકલવાનું જે સ્વપ્ન સેવ્યું છે તે સાકાર થશે કેમ એ પ્રશ્ન છે। એટલે હાલના તબક્કે કહી શકાય કે હવે જે સાંસદોને મળવાપાત્ર ગ્રાન્ટ છે તે પૈકી 26 સાંસદોને 3823 જેટલી રકમ તો મળી ગઈ છે અને તે પૈકી જે વિકાસ કાર્યોની દ્રષ્ટિએ જોઈએ 93 કાર્યો થયા હોવાની બહાર આવી છે વિગત। 3823 માંથી માત્ર 93 વિકાસ કાર્યો થયા છે। આ સંજોગોમાં વિકાસ ક્યારે સાધી શકાશે તે પ્રશ્ન પણ રાજકારણમાં જ નહીં પરંતુ નાગરિકોમાં પણ આ પ્રશ્ન ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યો છે। સંજીવની, ધન્યવાદ અરુણ, જાણકારી બદલ।